ખાઈ ગઈ મોટા પાયે લપ ને લઈ લીધું ધાર્યું. વાતમાં એવું હતું કે સવારમાં આવતી ઊંઘ મેં કીધું ઘડીક પાછો હોઈ જાવ, પછી યાદ આવ્યું હું ને ઉઠું તો પેઢિયું ઉઠી જશે. લઈ લીધું બ્રશ ને ધોઈ નાખ્યું થોબડું. પછી શું બાપાએ હર માં ભેંસ દોવા બેહાડી દીધો. બોલે તો એકદમ તાજું દૂધ હો. કેટલો લઈ હાલતો થઈ ગયો દૂધ ભરવા. સામે આવતું હતું ડમ્પર. આવ તમારે જેને આવવું હોય એને વયા આવજો. જેસીબી સામે થઈ ગયો મોરે મોરો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. એ ભાઈ ફેંટ હરકા કાઢજે. શાબાશ બેટા, બહુત બડી. તીસી જ અમારા ગામનું ગ્રીન તળાવ. ક્યાં વાત કરે? ઘરે આવીને બનાવી લીધી કોફી ને પી લીધી કોફી. આ ચા થોડી વાર લેવા જો, મામલો મેદાને છે ભાઈ. ભૂખ લાગી હતી દાબી લીધા ડાળિયા. ખમી હાનમાં 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ તમે. લઈ લીધું ધાર્યું અને થઈ ગઈ હતી લાકડા એટલે લપ. હવે આપણે કાપવાના હતા લાકડા. તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો. તરસ લાગી ભરીએ પાણી. ત્યાં વાડીમાંથી મળી ગઈ બિસ્લેરી બોટલ અને યાદ આવી ગયો દેવતભાઈનો ડાયલોગ. કેટલા તમે જો પૈસા થઈ જાય ને એટલે ફોર્માલિટી જાજી કરે. મને એકચ્યુઅલી બિસ્લેરી વગર નહીં ફાવે. તમારી પેઢીયું ધોરી આમ પાણી પીતી હતી, બિસ્લેરી ની ક્યાં કરે યાર. ઘેરે આવીને ખાઈ લીધું. ખાલી વ્લોગ જોવામાં ફોલો પણ કરી નાખો, એ પણ તમને અમારે કેવું પડશે.